ગુજરાતમાં અનેકવાર એનકેન પ્રકારે હત્યા થતા જોઈ છે। ક્યારેક પ્રેમ પ્રકરણમાં જે પરિવારના મોભી હોય છે એ જ પોતાના ઘરના જે સંતાનો હોય છે એમની હત્યા કરી નાખતા હોય છે, કારણ કે એમને પ્રેમ સંબંધ છે એ પસંદ નથી હોતો। માતા પિતા એવું કહેતા હોય છે કે મારો દીકરો છે કે દીકરી છે એમના અમારે બીજે લગ્ન કરાવવા છે, પરંતુ દીકરો કે દીકરી નક્કી કરીને બેઠા હોય છે કે અમે જેમની સાથે પ્રેમ કર્યો છે એમની સાથે જ લગ્ન કરવા છે, અને પછી પરિણામ આવે છે હત્યા। હવે આવી જે ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 15 નવેમ્બરનો એ દિવસ સુરેન્દ્રનગર જિલ્લાનું જે આ જોબાડા ગામ છે એ ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે અહીંયા ધોળા દિવસે હત્યા થઈ છે। 15 નવેમ્બરનો એ દિવસ હતો કે જ્યારે ચુડા તાલુકાનું જોબાડા ગામ ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે અહીં ધોળા દિવસે 23 વર્ષીય યુવતીની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડાના જોબાડા ગામે રહેતી 23 વર્ષીય યુવતી રાણપુર ખાતેની ફેક્ટરીમાં કામે જતી હતી, ત્યારે જ ગામમાં જ તેની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી। આ યુવતીને 4 વર્ષ પહેલા જોબાડા ગામના અને હાલ આર્મીમાં ફરજ બજાવતા યુવાન સંજય લીંબડિયા સાથે પ્રેમ થયો। સંજય અને યુવતીએ એ પછી મૈત્રી કરાર પણ કરી લીધો। 3 વર્ષ પહેલા યુવતીએ એક પુત્રને પણ જન્મ આપ્યો। જો કે આ બંનેના લગ્ન યુવકના પરિવારજનોને મંજૂર નહોતા, એટલે પરિવારે આ આર્મીમાં ફરજ બજાવતા યુવકના લગ્ન અન્ય યુવતી સાથે કરી દીધા। પણ સંજય તેમની પ્રેમિકાને ભૂલ્યો નહોતો અને તેમણે લગ્ન પછી પણ પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો। આ વાતની જાણ સંજયની પત્નીને થતા તેણે વિરોધ પણ કર્યો, જેથી બંને વચ્ચે ઝઘડો પણ થયો। એ બાદ સંજય અને તેની પત્નીએ છૂટાછેડા લઈ લીધા। બીજી તરફ સંજયના છૂટાછેડા બાદ એમની જે આ પ્રેમિકા છે અને જ્યાં એમની પૂર્વ પત્ની સંજયના ઘરે રહેવા આવવાની જીદ કરતી હતી, અને આ યુવતીને પણ બીજે ક્યાંય પણ લગ્ન નહોતા કરવા, અને સંજયે તેને સાથે રાખવાની વાત પણ કરી હતી, પરંતુ તે આર્મીમાં ફરજ બજાવતો હોય, નોકરી પર જતો રહ્યો હતો। સંજયના પરિવારજનોએ આ સંબંધ મંજૂર નહોતા, જેથી યુવકના પિતા બચુ લીંબડિયા અવારનવાર યુવતીના ઘરે જતા હતા અને મારા દીકરાને મૂકી દે, નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતા હતા। યુવકના પરિવારજનોએ યુવતીને ન સ્વીકારતા તે તેની માતા સાથે જ રહેતી હતી અને રાણપુરની એક કંપનીમાં નોકરી કરતી હતી। તારીખ 15મીના રોજ સવારે તે પોતાના રૂટીન પ્રમાણે ટિફિન લઈને રાણપુર નોકરીએ જવા નીકળી, ત્યારે ગામના બજારમાં જ યુવકના પિતાએ તેની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી નાખી। આ બનાવને પગલે લીંબડી ડીવાયએસપી VM રબારી, ચુડા ઇન્ચાર્જ PI એને ડાભી સહિતનો પોલીસ કાફલો છે જોબાડા ગામ દોડી ગયો અને યુવતીના મૃતદેહને PM માટે મોકલી હત્યાની ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી લેવા તજવીજ પણ હાથ ધરી હતી। પોલીસે આ મામલે યુવક સંજયના પિતા બચુ લીંબડિયાને જોબાડાની સીમમાંથી ઝડપી પાડ્યો હતો। ચુડા પોલીસે આરોપીને ઝડપી ચુડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે હું એટલો ગુસ્સામાં હતો કે મેં યુવતી પર આડેધડ છરીના 36 ઘા ઝીકી ગામ વચ્ચે તેનું ઢીમ ઢાળી દીધું હતું અને કહ્યું તે મારો પુત્ર આર્મીમાં હોવાથી નોકરી હતો અને યુવતી રોજ સવારે અમારા ઘરે આવીને ઝઘડા કરતી હતી। આથી એ દિવસે મારો પિતો ગયો ને મેં છરીના ઉપરા છાપરી ઘા ઝીકી તેને પતાવી દીધી હતી। ચુડા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ બાબતે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ગત તારીખ 15/11/2025ના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જોબાડા ગામે એક બનાવ બનેલો હતો। આ બનાવમાં જે છે એક બેન જે હેતલબેન પોપતભાઈ જુવાલિયા એમની હત્યા જે છે ગામના સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં થયેલી હતી। આ બેનને હત્યાના અનુસંધાને એમના જે માતા જે છે ગીતાબેન પોપતભાઈ જુવાલિયા એમણે ચુડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), કલમ 54 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ દાખલ કરાવડાવેલો હતો। આ ગુનામાં એક આરોપી જે બચુભાઈ વશરામભાઈ લીંબડિયા જેઓ છે, આ વ્યક્તિનું નામ જે છે એ ફરિયાદમાં એમના તરફથી આપવામાં આવેલું હતું અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ આ વ્યક્તિ આ બનાવને અંજામ આપેલો હોય તેવું ખુલવા પામેલું હતું। ત્યારબાદ આ વ્યક્તિની તપાસ કરતા આજુબાજુના તમામ વિસ્તારો અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સર્ચ કરતા ગઈકાલે સાંજના સમયે આજે બચુભાઈ વશરામભાઈ લીંબડિયા જે છે એમની અટકાયત કરવામાં આવી છે
અને અટકાયત કર્યા બાદ એમની જે પણ પ્રાથમિક પૂછપરછ કરી અને આગળ જે પણ તપાસમાં કઈ રીતે શું પુરાવા વધુને વધુ એકઠા કરી શકાય છે એ બાબતની તજવીજ હાલ ચાલુ છે. અને આજરોજ આજે બચુભાઈ જે છે એમને નામદાર કોર્ટ સમક્ષ એમને હાજર કરી અને એમના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં એમની જે પણ જરૂરિયાત હોય એના માટે થઈને કોર્ટને રજૂઆત કરવામાં આવશે. હવે જ્યાં ઘટના સામે આવી છે, ફરી એક વખત પ્રેમ સંબંધમાં અહીંયા યુવતીનો ભોગ લેવાયો છે, તે બાબતે આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં. નમસ્કાર.